ભાઈશ્રીએ મારું નામ ડોક્ટર NM પટેલ, સહપ્રાધ્યાપક બાગાયત વિભાગ, ચિમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા. ભાઈએ લીંબુની અંદર ઘણા રોગો છે. એમાં તમારો જે પ્રશ્ન છે લીંબુના બળિયા ટપકાનો રોગ. બળિયા ટપકાનો રોગ લીંબુની અંદર સમયસરની માવજત ના હોય, તેમજ સુકારાનો રોગ હોય, પાન સુકાતો હોય, એવે સમયે બળિયા ટપકાનો રોગ લાગતો હોય છે. અને એ એક બેક્ટેરિયલ રોગ છે. અને એની અંદર આપણે ગૌણ તત્વોની ઉણપ હોય તો આ રોગ આપણને જોવા મળતો હોય છે. એટલે જ્યારે સપ્ટેમ્બર મહિનો આવે, વરસાદનું પ્રમાણ ઓછું થાય, એટલે કે વરસાદ પૂરો થાય, એ સમયે આવા લીંબુના પાકની અંદર જે સુકાયેલી ડાળીઓ હોય, આવા લીંબુના ટપકાવાળા પાન હોય, એ બધા કાપી નાખવા અને એના ઉપર આપણે 0.1% બોર્ડો પેસ્ટ લગાવી દેવી. અને ત્યાર પછી આ લીંબુની વાડીને આરામ આપવો. આરામ આપ્યા પછી જો વેજીટેટિવ ગ્રોથ હોય તો એને થોડો મૂળ એનો થોડો ખોદવો, આજુબાજુ 1 મીટર 1.5 મીટરના ઘેરાવાની અંદર. 15-20 દિવસ આરામ આપ્યા પછી એને ભલામણ મુજબ ખાતર, એટલે કે 900 ગ્રામ નાઇટ્રોજન, 500 ગ્રામ ફોસ્ફરસ અને 400 ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ, આમાંથી તમારે 50% નાઇટ્રોજન અને બધો જ ફોસ્ફરસ અને બધો જ પોટાશ ગોદ કરતી વખતે 30 સેન્ટીમીટર ઊંડી ચર બનાવવાની, 15 સેન્ટીમીટર પહોળી. અને એ ચરની અંદર આપણે દિવેલીનો ખોળ ઝાડ દીઠ 500 ગ્રામથી 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામથી 2 કિલોગ્રામ જેવું વર્મી કમ્પોસ્ટ અને આ બધા ખાતરો મિશ્રણ કરી ત્યાર પછી એની અંદર આપણે એ ખાતર આપણે આપી દેવું, ચરી પૂરી દેવી. પ્રથમ પાક પાણીની શોધમાં ફરે છે, એટલે આપણે એને શું કરવાનું, સીધું વધારે પાણી નહીં આપવાનું, પણ ઓછું પાણી આપવાનું, સામાન્ય પાણી. એટલે જે એના કોષો સંકોચાઈ ગયા હોય એ ધીમે ધીમે એને પાણી ગ્રહણ કરવા માટે સેલ ખુલે. ત્યાર પછી 1 અઠવાડિયા પછી વધારે પાણી આપો અને અઠવાડિયા પછી બીજું પાણી આપો. તો જે સપ્ટેમ્બર મહિનામાં આ માવજત આપી છે એ માવજતથી તમારો પાક લગભગ નવેમ્બરની અંદર ફૂલ આવવાની ચાલુ થઈ જાય. નવેમ્બરની અંદર ફૂલ આવવાનું ચાલુ થાય એટલે ઉનાળાની અંદર મે જૂનની અંદર તમને વધુ ફળ મળે. અને મે જૂનની અંદર વધુ ફળ મળે એટલે શું થાય, ખેડૂતને પૈસા વધારે મળે. એટલે આ એક બહારની ટ્રીટમેન્ટ છે. સાથે સાથે બળિયા ટપકા માટે 0.1% બોર્ડો મિશ્રણ, એટલે કે 1 કિલો ચૂનો, 1 કિલો મોરધુતું અને 100 લીટર પાણી આ મિશ્રણ કરી અને એના ઉપર છંટકાવ કરવો. અને આ શક્ય ના બને તો 0.2% જે બજારની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડ મળે છે, એ કોપર ઓક્ઝીક્લોરાઇડનો છંટકાવ કરવામાં આવે. તૈયાર જ મળે છે પેકેટ. તો એ આપણે એક પંપની અંદર 40 ગ્રામ નાખી અને જો છાંટવામાં આવે તો આ
કડિયા ટપકાના રોગનું આપણે સમયસર અને સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ.